લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજુલા તાલુકાના વડગામેથી ધારાના નેસ જતો રસ્તો બંધ હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાન. વડગામથી ધારાના નેસ જતા રસ્તો કેટલાય સમયથી બંધ હોવાના કારણે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 100 વર્ષના સમયમાં જેમાં 90થી વધારે ખેડૂતોના ખેતર આવેલા છે. બીજી તરફ અંતિમ ધામ રસ્તા પર આવેલું છે, પરંતુ દાતરવાડી નદીમાં પુષ્કળ પાણી આવવાના કારણે ગામની અંદર અંતિમ ધામ માટે રાજુલા જવું પડે છે. તો તાત્કાલિક ધોરણે આનો ઉકેલ આવે તેવી ગામ લોકોની તેમજ અમરેલી જિલ્લા પૂર્વ કિસાન સંઘ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ટીનુભાઈ લલિયા, અમરેલી. ગામ મને શું છે સમસ્યા? નામ છે નાજાભાઈ લખુભાઈ, અને અમારે પ્રશ્ન એ છે કે આ નદીમાંથી પાણી રાત્રે છોડે ને દિવસે બંધ કરે. અમારે બધી જમીનની બાજુ છે આવેલી છે, બરાબર. ખેતર પાદર ક્યાંય જવાતું નથી, માલ ઢોર ક્યાંય લઈ જવાતા નથી. પ્રશ્ન અમારો એ છે કે અમારે જવું ક્યાં? આ વાત છે. તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત આ રસ્તો રિપેરિંગ કરી દે. આના માટે શું કરવું પડશે? એના માટે આ બંધ તૂટી ગયો છે, એ બનાવવાનો છે ને રસ્તો અમારે જોઈએ. બીજું કાંઈ અમારે ખેતરે જ કેમ જવું? કેટલા સમયથી આ સમસ્યા છે? આ લગભગ આ પાણી આવ્યું છે 4 દિવસે, એક જ તારીખ. આખા ચોમાસામાં આ જ પ્રશ્ન અમારો રહે છે. વર્ષોતા છે કે વર્ષોતા આ જ પ્રશ્ન છે. શમશાન જવાનો રસ્તો જ બંધ છે અમારા ગામમાં. અમારા ગામનું શમશાન જ્યાં આવેલું છે ત્યાં રસ્તો જ બંધ છે. ઓકે. મારું નામ જીલુભાઈ વાલાભાઈ ધાખડા. હું અમરેલી જિલ્લાનો કિસાન સંઘનો માજી પ્રમુખ તરીકે જવાબદારી 5 વર્ષ મેં નિભાવી છે. પછી અમારા ગામનો પ્રશ્ન એવો છે કે આ દાતરડી નદીનું પાણી એટલું બધું અમને કવરાવે છે કે આ અમને કાયમ માટે ઉકેલ આવી જાય એવો પ્રશ્ન અમારો છે. બીજા નંબરમાં કે અમારા ગામની 1000 વીઘા જમીન છે ને ધારાના નેસનો આવર જાવરનો રસ્તો છે. એ વરસાદ થાય એટલે હાવ કાયમી માટે બંધ છે. પછી અમારા ગામનું શમશાન સાપરી છે, એ નદીને કાંઠે છે. નદીમાં પાણી આવે એટલે અમારે શમશાન રાત્રે બહાર રાજુલા પણ જવું પડે છે. આવો પ્રશ્ન અમારો કાયમી આઝાદી વખતનો છે. આ આઝાદી છે ત્યાંનું અમને આ નદીની નડતરરૂપ છે. હવે અમારે સરકાર પાસે એવી વિનંતી છે કે આ અહીંયા આજીવન પાળો થઈ જાય અને આ ઝાડાના નેર જવાનો રસ્તો સિમેન્ટ બોકરેટ થઈ જાય એવી અમારી સરકાર પાસે રજૂઆત છે.